આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમારા ફોટા વિડીયો અને ઓડિયો ડિલીટ થઈ ગયા છે એને તમારા પાછા તમારા મોબાઈલની અંદર લેવા છે તમે કેવી રીતે રિકવરી કરી શકો છો કોઈ પણ ફોટા અને કોઈ પણ વિડીયો તમારા બધા વિડીયો તમે પર્સનલ વિડીયો છે એ પણ તમે રિકવરી કરી શકશો 99% લોકોને મેં રિકવરી કરીને દીધા છે ફોટા અને આ એપ્લિકેશન 2024 નું છે જોરદાર એપ્લિકેશન છે તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક ન કરી ફટાફટ વિડીયોને લાઈક કરી દો તમે હજી ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે અને ફટાફટ મને કોમેન્ટ કરી દેજો આ વિડીયો તમને કઈ રીતનો ગમે છે એવા એ રીતના વિડીયો મને બનાવવાની ખબર પડે તો ચાલો વિડીયો ચાલુ કરીએ ફટાફટ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ ફટાફટ। તો હું આવી જાઉં બેક આવ્યા બાદ હું ફટાફટ પહેલાં એપ્લિકેશનને ઓન કરી લઉં। એપ્લિકેશન ઓન કરીને તમને લાઈવ પ્રૂફ બધી ડિટેલ સમજાવવાનો છું તો જોઈ શકો છો મેં એપ્લિકેશનને ઓન કરી લીધું છે। એપ્લિકેશન ઓન કર્યા બાદ અહીં તમે જોઈ શકો છો ફોટામાં 0 લખેલું નીચે જોવા મળતું હશે અને વિડીયોમાં પણ 0 લખેલું જોવા મળતું હશે અને જો ભાઈ એડ આવે તો એડને તમે કટ કરી નાખજો કેમ કે એપ્લિકેશન હાવ ફ્રીનું છે। પછી આવી જવાનું તમારે નીચે આવ્યા બાદ અહીં લખ્યું છે સ્ટાર્ટ ક્લીન એની પર ક્લિક કર્યા બાદ પાછી એડ આવે તો એડને તમારા રીતે ક્લેમ કરી નાખવાની છે। ક્લેમ કર્યા બાદ તમે જોઈ શકો છો તમારા ફોટા વિડીયો અને ઓડિયો રિકવર થવાનું ચાલુ થઈ ગયા છે 100% તમારા ફોટા રિકવર થઈ જશે ને એ પણ તમે જોઈ શકો છો અહીં નંબર પણ લખેલા જોવા મળશે તમારા ફોટા કેટલા રિકવર થાય છે તમારા વિડીયો કેટલા રિકવર થાય છે અને તમારા ઓડિયો કેટલા રિકવર થાય છે। જો તમારા કોલ રેકોર્ડિંગ કોઈ પણ હોય તો એ પણ તમારા અહીં રિકવરી થઈ જશે। તો હવે હું તમને આગળની પ્રોસેસ સમજાવવાનો છું। તો અત્યારે મારા ફોટા અને વિડીયો ઓડિયો ત્રણેય વસ્તુ રિકવર થઈ ગયું છે ને એડ આવી છે તો આ એડને હું પૂરેપૂરી તમારે કમ્પ્લીટ જોવાની પછી જ એડને તમારે કટ કરવાની। એડ કટ કર્યા બાદ તમે જોઈ શકો છો ફોટાની નીચે તમને નંબર લખેલા જોવા મળશે કેટલા ફોટા રિકવર થયા છે કેટલા વિડીયો રિકવર થઈ ગયા છે તો ફોટા ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આ રીતની એડ આવે એપ્લિકેશનમાં એડ બહુ ઝાઝી આવે છે કેમ કે એપ્લિકેશન ફ્રીનું છે એટલે એડ તો ઝાઝી આવશે। તો આ રીતે તમારા ફોટા બધા તમને જોવા મળશે અને અમુક ફોટા ભાઈ આમાં તમને ડબલ પણ જોવા મળશે। જો તમારી ગેલેરીમાં ફોટા હોય એ પણ ફોટા તમને અહીં જોવા મળશે અમુક ટકા અને એ પણ તમે જોઈ શકો છો। જો મારા જૂના તમે કોઈ પણ ફોટા તમે પાડો છો અને તમને ફોટા નથી ગમતા એ ફોટા તમે ડિલીટ કરી દીધા હોય એ ફોટા પણ તમને અહીં જોવા મળશે। તો આ રીતે તમારે નીચે આવી જવાનું નીચે આવ્યા બાદ હું તમને ફોટા તમારા મેમરી કાર્ડમાં તમારે કેવી રીતે લેવા એ પણ હું તમને આગળ સમજાવવાનું છું। એ પણ તમે જોઈ શકો છો એક વર્ષથી પહેલાં મેં એક દવાના ફોટા પાડ્યા છે અને એ ફોટા મેં ડિલીટ કર્યા હતા એ ફોટા પણ અહીં તમને જોવા મળતા છે। આ રીતે જોઈ શકો ફોટા ઓપન પણ નહીં થાય અને તમારે રિકવર કરવો હોય તો એ પણ હું તમને આગળ દેખાડવાનું છું। પછી તમારે ક્લિક કરી દેવાનું વિડીયો પર ક્લિક કર્યા બાદ પાછી એડ આવે તો એડને તમે કટ કરી નાખજો। એડ કટ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના તમારા વિડીયો પણ બધા જોવા મળશે। હું અમુક વિડીયો આ રીતે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માટે રેકોર્ડિંગ કરું છું એ વિડીયો હું ડિલીટ કરતો હોય તો એ વિડીયો પણ મારા તમને અહીં જોવા મળતા હશે। તો હવે હું તમને એ દેખાડી દઉં ફોટો વિડીયોને તમારે કેવી રીતે રિકવર કરવા તમારા મેમરી કાર્ડમાં તમારે કેવી રીતે લેવા અને ફોટામાં પણ આ રીતની પ્રોસેસ આવશે। તો હવે હું કોઈ પણ એક ફાઇલને અહીં ઓન કરી લઉં ફટાફટ। તો આ રીતે મેં એક ફાઇલને આ રીતે ઓન કરી લીધી। ફાઇલ ઓન કર્યા બાદ તમારે આમાં ખાલી જે ફોટા અથવા જે વિડીયો તમારે લેવાના હોય એમાં તમારે આ રીતે ટીક મારી દેવાનું। ટીક માર્યા બાદ અહીં લખ્યું છે રિસ્ટોર ઓલ એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। તમારું મેમરી કાર્ડ હોય એની અંદર તમારા વિડીયો અને ફોટા રિકવર થઈ જશે। એપ્લિકેશનને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ પણ હું તમને દેખાડવાનો છું અને ભાઈ 50% તમારા ફોટા આની અંદર આવશે અને 50% તમારા ફોટા આની અંદર નહીં આવે। અમુક ફોટા બહુ ઝાઝા વર્ષથી પહેલાંના હોય એ ફોટા તમારે આની અંદર જોવા નહીં મળે। તો ફટાફટ તમારે ઓન કરી લેવાનું છે પ્લે સ્ટોર ઓન કર્યા બાદ અહીં તમારે સર્ચ કરવાનું છે ડિલીટ ફોટા રિકવર એની પર ક્લિક કર્યા બાદ ફટાફટ એપ્લિકેશન કહ્યું તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે। તો આ રીતના તમને લાટ એપ્લિકેશન જોવા મળે તો અહીં આવી જવાનું અહીં લખ્યું છે ડિલીટ ફોટા રિકવર એપ। આ એપ્લિકેશનને ફટાફટ ડાઉનલોડ કરી લેજો 3+ રેટિંગ છે અને 1 મિલિયન ડાઉનલોડ છે। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો જોવા માટે થેન્ક યુ।